આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો. રાજ્યસભાની 2 બેઠકની પેટાચૂંટણી માટે ભાજપ તરફથી રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ આજે પોતાની ઉમેદવારી નોંધાવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકોને કોવિડની રસી અપાઈ. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 278 કેસ નોંધાયા. અને ગુજરાત સહિત 3 રાજ્યોમાં વેપાર સરળીકરણ સુધારા લાગુ કરાયા. સમાચાર જોઈએ વિગતવાર. રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાત ભાજપના સુકાની સી.આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગઈકાલે સ્ટાર પ્રચારક તરીકે અનેક સ્થળો પર યોજાયેલી ચૂંટણી સભામાં હાજર રહ્યા હતા અને ભાજપને જીતાડવા મતદારોને અપીલ કરી હતી. સુશ્રી ઈરાની આજે અમરેલી ખાતે જાહેર સભા સંબોધશે. ડાંગમાં ચૂંટણી પ્રચાર વેગ પકડતો જાય છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે કોંગ્રેસના 3 ઉમેદવાર છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાઈ જતા હરીફ પક્ષના કાર્યકરોનું મનોબળ તૂટ્યું છે. ભાજપમાં ડાંગના ચૂંટણી ઇન્ચાર્જ અશોક ધોરજીયા જણાવે છે કે મતદાનની ટકાવારી ઊંચી રહે તે માટે કાર્યકરો મહેનત કરી રહ્યા છે. લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશ સેવક દ્વારા ચૂંટણી પ્રચાર વચ્ચે સમય કાઢી મુખ્યમંત્રી રૂપાણીના શીઘ્ર સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું હતું. બોટાદ તાબાના પાડિયાદ ગામે યોજાયેલ સભામાં ઉર્જામંત્રી સૌરભ પટેલ અને સાંસદ ભારતીબેન શિયાળ હાજર રહ્યા હતા અને સમગ્ર વિસ્તારની વિકાસ યાત્રા આગળ ધપાવવા માટે ભાજપને મત આપવા મતદારોને અપીલ કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસમાં સક્રિય તેવા 50 કાર્યકરો ભાજપમાં જોડાતા તેમનું કેસરી ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતમાં પ્રચાર માટે ભાજપ કાર્યકરોએ વાહન રેલી યોજી જનસંપર્ક કર્યો હતો. બીજી બાજુ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મતદારો માટે વચનપત્ર ગઈકાલે બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કોરોના વેક્સિન અને પીવાનું પાણી મફતમાં પૂરા પાડવાનું જણાવવામાં આવ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકાએ જણાવ્યું કે 25 મુદ્દાના આ નાગરિક અધિકાર પત્ર વડે શ્રેષ્ઠ શહેરી સેવા લોકોને પૂરી પાડવાનું વચન આપ્યું છે અને દરેક વોર્ડમાં ફક્ત 5 રૂપિયામાં ભોજન મળતું થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની તૈયારી પણ કોંગ્રેસે કરી છે. ભાવનગર ખાતે કોંગ્રેસ આગેવાન શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ચૂંટણી પ્રચારમાં ગઈકાલે જોડાયા હતા. રાજ્યસભામાં ચૂંટાયા બાદ શ્રી ગોહિલ પ્રથમવાર ભાવનગર આવી ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા છે. તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકા માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું કે નાગરિકોને ઉત્તમ કક્ષાની શહેરી સગવડ આપવા ઉપરાંત રોજગારીનું સર્જન કરવાની વાતને કોંગ્રેસ ખૂબ મહત્વ આપે છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર દરેક વોર્ડમાં અસરકારક બનાવવા માટેનું આયોજન સ્થાનિક નેતાઓ દ્વારા હાથ ધરાયું છે. રાજ્યની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યા સ્પષ્ટ થવા લાગી છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 94 હરીફ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. જ્યારે તાલુકા પંચાયતની 140 બેઠકો માટે 360 જેટલા ઉમેદવારો વચ્ચે હાર જીતની હરીફાઈ થવાની છે. કચ્છમાં જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની કુલ 140 બેઠક માટે હવે 1131 ઉમેદવારો વચ્ચે મુકાબલો થવાનો છે. કચ્છ જિલ્લા પંચાયતની 40 બેઠક માટે 104 ઉમેદવાર વચ્ચે સ્પર્ધા થવાની છે. જ્યારે 10 તાલુકા પંચાયતની 204 બેઠક પર 492 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવશે. કચ્છની 5 નગરપાલિકાની 196 બેઠક પર 535 જેટલા ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. જામનગરમાં જિલ્લા અને તાલુકા પંચાયતની 136 બેઠક માટે 415 ઉમેદવાર હવે મેદાનમાં રહ્યા છે. અહીં જિલ્લા પંચાયતમાં 7 અને તાલુકા પંચાયતમાં 25 ફોર્મ પાછા ખેંચાયા હતા. અમારા ભરૂચના પ્રતિનિધિ જણાવે છે કે ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 34 બેઠકો માટે 95 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. હાંસોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારી પાછી ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. હવે 33 બેઠકો પર ભાજપના 33, કોંગ્રેસના 33, આપ પક્ષના 2, ભારતીય ટ્રાયબલ પાર્ટીના 19 અને અપક્ષના 7 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. અમારા નર્મદાના પ્રતિનિધિ જણાવે છે કે રાજપીપળા નગરપાલિકાની 28 બેઠકો માટે 113, નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે 79 તથા 5 તાલુકા પંચાયતોની 90 બેઠકો માટે 307 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે.
જ્યારે તાપી જિલ્લા પંચાયતની 26 બેઠક પર 78 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગેલું છે, જ્યારે તાલુકા પંચાયતની કુલ 124 બેઠક પર 221 ઉમેદવારો મેદાનમાં છે. મહેસાણા જિલ્લા પંચાયતની 42 પૈકી 41 બેઠક માટે 107 ઉમેદવારો વચ્ચે હરીફાઈ થવાની છે, કારણ કે નંદાસણની એક બેઠક ભાજપને બિનહરીફ મળી છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપે પસંદ કરેલ બંને ઉમેદવાર આજે પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. ભાજપની યાદી જણાવે છે કે રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ આજે વિધાનસભા સચિવાલય ખાતે પોતાની ઉમેદવારી નોંધાવવા જશે. આ પ્રસંગે ભાજપમાં ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમની સાથે જોડાશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,05,630 વ્યક્તિઓને કોવિડની રસી આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર અસર જોવા મળી નથી. ગઈકાલે અમરેલી, અરવલ્લી સહિત 8 જિલ્લાઓમાં કોવિડનો એક પણ કેસ જોવા મળ્યો નથી. રાજ્યમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર 97.70% થયો છે. છેલ્લા 24 કલાકમાં 273 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 2,59,928 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 278 કેસ નોંધાયા છે, ત્યારે રાજ્યના કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 1,703 છે. આ પૈકી 1,631 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 32 જણા વેન્ટિલેટર ઉપર છે. ગઈકાલે કોવિડના એક દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 4,403 થયો છે. ગુજરાત સહિત 3 રાજ્યોમાં વેપાર સરળીકરણ સુધારા લાગુ કરાયા છે. ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડને 9,905 કરોડ રૂપિયાના વધારાના નાણાકીય સંસાધનોને ખુલ્લા બજારમાંથી લેવાની મંજૂરી આપવામાં આવી છે. આ અગાઉ 12 રાજ્યોમાં સુધારા લાગુ કરાયા હતા. આમ વેપાર સરળીકરણ લાગુ કરનાર રાજ્યોની સંખ્યા વધીને 15 થઈ છે. આ 15 રાજ્યોને 38,000 કરોડ રૂપિયાનો ઉપાડ લેવાની પરવાનગી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 4 ડિગ્રી વધુ નોંધાયું છે. સૌથી ઓછું 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન વલસાડમાં નોંધાયું છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 12, ડીસા, અમદાવાદ અને કેશોદમાં 14, વડોદરામાં 15, નલિયામાં 16, ભુજ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 17, રાજકોટ, વેરાવળ, દીવ અને કંડલા પોર્ટમાં 18 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. દીવમાં સામાન્ય કરતાં 5 ડિગ્રી, ભુજમાં 4, અમરેલી, ભાવનગર અને નલિયામાં સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. બોટાદ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં સિંચાઈ હેતુથી પાણી મળી રહે તે હેતુસર કૃષ્ણગાર તળાવમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે. કૃષ્ણસાગર તળાવમાં નવા નીર આવતા પીવાના પાણીની સમસ્યા દૂર થશે તથા આસપાસના વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળતા ખેતીને ફાયદો થશે. રાજ્ય સરકારે ચોમાસામાં નર્મદા બંધ ખાતે સંગ્રહ કરાયેલા પાણીની મદદથી અલગ અલગ તળાવો અને બંધમાં પાણી આપવાના કરેલા નિર્ણય મુજબ આ કામગીરી કરવામાં આવી છે. પોડો ફોરેસ્ટ સફાઈ અભિયાન અંતર્ગત 300 કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાયો છે. યુથ ફોરેસ્ટ તથા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પોડો સફાઈ અભિયાન અંતર્ગત અમદાવાદ, વડોદરા અને નવસારીના 23 વોલેન્ટિયર્સે જંગલ વિસ્તારમાં ફેંકેલી પ્લાસ્ટિક બોટલ, રેપર્સ વગેરે એકત્રિત કરી હતી અને સ્થાનિક ફેરિયા તથા પ્રવાસીઓને સફાઈ તથા પર્યાવરણ અંગે જાગૃત કર્યા હતા. કચ્છ પ્રવાસન સ્થળ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે, ત્યારે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રસિદ્ધ થયેલા રિસર્ચ પેપર મુજબ કચ્છનું કંથકોટ પ્રવાસનનું કેન્દ્ર બની શકે છે. ભુજથી 70-80 કિલોમીટર દૂર આવેલા કંથકોટમાં કરેલા અભ્યાસ મુજબ આ વિસ્તારમાં ભૂસ્તરની વૈવિધ્યતા જોવા મળી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો. રાજ્યસભાની 2 બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ તરફથી રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ આજે પોતાની ઉમેદવારી નોંધાવશે અને રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકોને કોવિડની રસી અપાઈ. આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.